દેશીનામાના પ્રાથમિક વિગતો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયેલી. એના પછી આવે છે દેશીનામા પદ્ધતિના હિસાબી ચોપડાઓ. પરીક્ષામાં 3 માર્કનો વાર્ષિકમાંથી સવાલ આવવાનો છે. એમાં 1 માર્કના પ્રશ્ન પૂછી શકે અથવા 3 માર્કનો પણ એક સાથે પ્રશ્ન પૂછી શકે. સૌથી પહેલો દેશીનામામાં ચોપડા વપરાય છે એમાં વાંચો. સૌથી પહેલી કઈ નોંધ આપવામાં આવેલી છે? કાચી નોંધ. જે આમ નોંધ વખતે પણ હતું. વેપારી દિવસ દરમિયાન જે કંઈ પણ આર્થિક વ્યવહાર થાય એ આર્થિક વ્યવહારોને એક સાથે નોંધે તો ઘણો સમય જાય. કોઈ કસ્ટમર ગ્રાહક આવેલો છે દુકાનમાં તો તરત જ એની પાકી નોંધ થઈ શકતી નથી. એટલે કાચી નોંધ તરીકે નોંધવામાં આવે કે ભાઈ આટલાની ખરીદી કરી, આટલાનું વેચાણ કર્યું, આટલાની વસ્તુ લીધી. ઘણી બધી જગ્યાએ તમે કદાચ જોયું હોય તો મોબાઈલનો રિચાર્જ કરવા જઈએ ને, આપણે 200 નું રિચાર્જ કરાવીએ તો પેલા ચોપડામાં લખી નાખે 200. અથવા એની પાસે કોષ્ટક હોય કે આપણે 500 રૂપિયાની વસ્તુ ખરીદી તો 500 રૂપિયા લખી નાખે. મેડિકલના વેપારી ઘણા એવું કરે કે જેટલાનું વેચાણ કર્યું હોય એ લખી નાખે. હિસાબો મેળવવા માટે આવી કાચી નોંધ લખવામાં આવે છે. પરીક્ષામાં અગત્યનો સવાલ, આ કાચી નોંધ છે એના બીજા 2 નામ. કાચી નોંધને કહેવામાં આવે છે ટાચણ અથવા ટિપ્પણ. પરીક્ષામાં અગત્યનો સવાલ, કાચી નોંધના બીજા 2 નામ જણાવો. તો બોલો શું લખવાના? ટાચણ અથવા ટિપ્પણ. મોટા વેપારીઓ, આ નાના વેપારીઓ માટે છે. મોટા વેપારો જે આર્થિક વ્યવહારો થાય એ પાકી ડાયરી કે નોટબુક ની અંદર લખે એ ખાસ અડધ્યામાં લખે છે. એ પાકી નોંધને કહેવામાં આવે છે ઘડિયું, સુડિયું કે દનિયું. ઘોડિયું નથી વાંચવાનું આને. ઘોડિયાને બદલે શું વાંચવાનું છે? ઘડિયું. કાચી નોંધના બોલો બીજા 2 નામ કયા છે? ટાચણ અને ટિપ્પણ. પણ મોટા વેપારીઓ પોતાના આર્થિક વ્યવહાર ખાસ ચોપડામાં નોંધ કરે એને કહેવાય અડધિયા રોજમેળ. તો એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ઘડિયું, સુડિયું કે દનિયું તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નંબર 2 વાંચો. શું આપવામાં આવેલું છે? રોજે રોજ જે ચોપડામાં હિસાબ લખાય એવા ચોપડાને બોલો શું કહેવાય છે? રોજમેળ. જે વેપારીના ધંધાનું કદ મોટું હોય. અમુક વેપારી એવા હોય કે 15 દિવસે હિસાબ લખે તોય ચાલે, અમુક અઠવાડિયે લખે તોય ચાલે, અને અમુક લોકોને હિસાબો ભેગા કરે તો ચાલે. શું કામ? એના વ્યવહારની સંખ્યા કેવી હોય? ખૂબ વધારે. તો એને ચોપડા ક્યારે લખવા પડે? રોજે રોજ. તો હિસાબોમાં રોજે રોજ જે ચોપડામાં નોંધ કરવામાં આવે છે એને કહેવામાં આવે છે રોજમેળ. દ્વિનોંધી નામા પદ્ધતિમાં જે રીતે આમનોંધનો ચોપડો હતો એ જ રીતે આમાં રોજમેળ રાખવામાં આવે છે. અંડરલાઈન કરો. રોજમેળ દેશીનામાનો પ્રાથમિક કે મૂળભૂત ચોપડો છે. ફરી વખત, આ રોજમેળ દેશીનામાનો પ્રાથમિક અથવા તો કયો ચોપડો કહેવાય છે? મૂળભૂત. રોજમેળમાં રોકડ સિલક, બેંક રોકડ અને બિન રોકડ આ બંને ઉધાર વ્યવહારો પણ નોંધવામાં આવે છે. નોંધાયેલા વ્યવહારને આધારે જે આખરની બાકી આવે એને હાથ પરની રોકડ અથવા પુરાંત બાકી કહેવાય છે. આગળ આવશે ત્યારે ફરી વખત જોઈશું. અંડરલાઈન કરો. રોજમેળ રોજે રોજ લખવામાં આવે છે. રોજમેળ રોજે રોજ લખવામાં આવે છે. રોજમેળ પછી બીજો કયો છે? બેઠો મેળ. રોજમેળ નાના વેપારી રાખે કે મોટા? શું કામ રોજમેળ રાખે? વધારે વ્યવહાર હોય. તો આ બેઠો મેળ છે એ કયા વેપારી રાખતા હશે? બેઠો મેળ એટલે બેઠા બેઠા હિસાબ લખવાના. વેપારીની પોતાની અનુકૂળતા મુજબ. વેપારીની પોતાની અનુકૂળતા મુજબ
અઠવાડિયે, પખવાડિયે કે થોડા સમય પછી. અંડરલાઈન કરજો. અઠવાડિયા, પખવાડિયા કે મહિનામાં એક સાથે લખાય. અઠવાડિયું એટલે કેટલા દિવસ? પખવાડિયું એટલે અને મહિનો એટલે 30. આ એક સાથે બધા હિસાબો લખવામાં આવે એને શું કહેવાય છે? બેઠો મેળ. ખૂબ જ અગત્યનું, બેઠા મેળનું બીજું નામ. બેઠા મેળનું બીજું નામ બોલો શું છે? ખામ મેળ. એના પછીનો બોલો નંબર 4 શું છે? અંડરલાઈન કરો પહેલી લીટી. ખાતા વહી નામાનો મુખ્ય ચોપડો છે. આગળની અંડરલાઈન કોઈને યાદ છે? રોજમેળ દેશી નામાનો પ્રાથમિક કે મૂળભૂત. અને અહીંયા ખાતા વહી એ નામાનો કયો ચોપડો છે? મુખ્ય. આપણે આમનોંધ અને ખાતા વહી જે દ્વિનોંધીમાં હતું ત્યારે પણ આ સેમ વિગતો આવતી હતી. ખાતા વહી એટલે શું? તો કે જે રોજમેળ કે બેઠા મેળ પરથી આપણે શું કરવામાં આવે? ખતવણી. દ્વિનોંધીમાં કોના પરથી ખતવણી કરતા હતા? અને આમાં રોજમેળ અથવા તો બેઠા મેળ. વાંચો. ત્યાર પછી શું છે? પેટાનોંધનું બીજું નામ કોઈને યાદ છે? આ પેટાનોંધમાં કયા વ્યવહારો નોંધાતા હતા? પેટાનોંધમાં માત્ર કયા વ્યવહાર નોંધાતા? ઉધાર. દ્વિનોંધીમાં પેટાનોંધ કઈ કઈ હતી? ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, લેણી હુંડી નોંધ, દેવી હુંડી નોંધ, ખાસ આમ નોંધ. આની અંદર જો એ બધી જ રિપીટ થાય છે, ઉપરાંત વધારાની છે. પહેલી બોલો કઈ છે? ખરીદ નોંધ. ખરીદ નોંધનું બીજું નામ? કેમ ખરીદ નોંધનું બીજું નામ જમા નોંધ પડ્યું? ઉધાર ખરીદી કરો ને તો વ્યક્તિનું ખાતું શું થાય? જમા. એટલે જમા નોંધ. ઉધાર નોંધનું બીજું નામ? વેચાણને દ્વિનોંધીમાં વેચાણ કહેવાય. દેશી નામામાં શું કહેવાય? વકરો. આગળ પછી શું છે? દાગીના મેળ. દાગીના મેળના બીજા બે નામ કયા છે? જણસવહી કે વર્ષ દરમિયાન, મહિના દરમિયાન, દિવસ દરમિયાન કેટલો સ્ટોક ધંધામાં આવ્યો અને કેટલો સ્ટોક ધંધામાંથી ગયો એનું પત્રક. ઘણી વખત આપણે કોઈ દવા લેવા જઈએ ને તો પેલો મેડિકલ નો વેપારી હોય ને એ ઉભો ન થાય, કોમ્પ્યુટરમાં કઈક એન્ટ્રી કરીને જોવે અને પછી કે સ્ટોકમાં નથી. સાંભળેલું છે એવું ક્યારે? જોયું છે એવું ક્યારે? એ કયા આધારે કહી શકે? એની પાસે હિસાબ હોય કે ભાઈ આ દવાની 100 સ્ટ્રીપ ખરીદી, પછી કોમ્પ્યુટરમાં બિલ બનાવે એટલે વેચાણ થયું તો એમાં બતાવે કે 100 સ્ટ્રીપ વેચાઈ ગઈ, તો એને પછી સ્ટોક કેટલો બતાવે? તો પછી એ ઉભો થઈને દવા લેવા જાય કેમ? ખબર જ છે સ્ટોક નથી. ખબર પડી સ્ટોક પત્રકનું મહત્વ છે તો કેટલો માલ આવ્યો, કેટલો માલ ગયો એના માટેનું પત્રક, એને શું કહેવાય? દાગીના મેળ. દાગીના મેળના બીજા બે નામ જણસવહી કે સ્ટોક. એના પછી શું છે? આંકડા વહીના બીજા બે નામ સુધાવહી કે કાચી. ચલો એના પછી એટલે શું? કેટલા જે ઉધાર માલ વેચેલો હોય ને એની પાસેથી પૈસા લેવાના હોય એની ઉઘરાણી નોંધ. એના પછી જાંગડ નોંધ. મોટા ભાગે હીરામાં આવા શબ્દ આપણે સુરતના છે એટલે વપરાતો હોય. જાંગડ નોંધ એટલે શું કહેવાય? ઘણી વખત કોઈ હીરામાં મમ્મી પપ્પા હોય, કોઈના મમ્મી પણ હોઈ શકે, પપ્પા પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, તો ઘણી વખત એવું વેપારી શબ્દ વાપરે છે કે જાંગડ મોકલેલી છે. તો જાંગડ મોકલેલી છે એનો મતલબ શું? આપણે ધારો કે દલાલીનું કામ કરીએ છીએ, એક ખરીદનાર અને વેચનાર બંનેને શું કરીએ? ભેગા કરીએ. ધંધો થાય તો દલાલી મળે, નહીતર મળે. ખરીદનાર વ્યક્તિ અને વેચનાર વ્યક્તિ એ બંનેને વસ્તુનો સોદો પસંદ પડે તો એ સોદો કરવાનો, નહીં પડે તો માલ પરત. એવી નોંધ નહીં કહેવાય જાંગડ નોંધ. ફરી વખત
આપણે કોઈ માલ વેચવો છે તો સામેવાળો એમનેમ એ વસ્તુ લઈ લે, પેલા બતાવીએ પછી ગમે તો રાખે અથવા બીજા કોઈને પૂછે, હા કે ના? ધારો કે એને પોતાને ખબર ન પડતી હોય તો બીજાને પૂછે. તો આપણે એને માલ આપી દીધો, વેચી નથી દીધો, બતાવવા માટે મોકલેલો છે. એ ગમશે તો રાખશે, ખરીદી લેશે, નહીં ગમે તો એવી શરતે જે માલ આપવામાં આવે એની નોંધ ક્યાં કરવામાં આવે? જાંગણ. ખબર પડી કઈ? સામેવાળાને માલ મોકલવાનો એટલે વેચાઈ ગયો, એને ગમશે તો રાખી લેશે, નહીં ગમે તો પરત કરશે. એવી નોંધને કઈ નોંધ કહેવાય? જાંગણ નોંધ. કરાર નોંધ. કરારની એકબીજાના પરસ્પર લેખિત વહીવટની વિગત હોય. ત્યાર પછી શું છે? વ્યાજની વિગત હોય. કેટલું વ્યાજ કોની પાસેથી લેવાનું છે, કોને દેવાનું છે. એના પછી હુંડી વહીમાં કોના છે? હુંડી બે પ્રકારની હુંડી. કઈ કઈ? લેણી હુંડી અને દેવી હુંડી. એની પછી કબાલા વહી કે કરાર નોંધ. એના પછી નહીં. આ બધી નોંધનો સમાવેશ કોનામાં કરવામાં આવે છે? મોટા ભાગે આ પેટા નોંધ કઈ પૂછાતી નથી, જાણકારી માટે છે. નંબર 6 આવરો. શું લખેલું છે? આવરો. આવરો એટલે શું? તો કે આવરી લેવું. શું કરવાનું? આવરી લેવું. આવરી લેવાનું એટલે આવરો. હવે આવરી લેવાનું એટલે શું? જે કંઈ પણ આપણે હિસાબોમાં નોંધ કરેલી છે એ બધા વ્યવહારો 15 દિવસે કે મહિને મુદ્દતને અંતે બીજા ચોપડામાં લખવામાં આવે છે. એ ચોપડાને શું કહેવાય છે? આવરો. એક વસ્તુ આપણે કાચી નોંધમાં કોઈ પણ જગ્યાએ લખેલી છે, પછી એ નોંધ છે ને એ નોંધને અન્ય જગ્યા પર વ્યવસ્થિત રીતે લખવામાં આવે છે. એને બોલો શું કહેવામાં આવે છે? આવરો. એક જગ્યાએ લખ્યું પછી બીજી વખત લખીને ચેક કર્યું કે હા બરાબર છે, તો આવરી લીધું, જોઈ લીધું બરાબર છે કે નહીં, એ બાબતને શું કહેવામાં આવે છે? આવરો. એના પછી દેશી નામાના પારિભાષિક શબ્દો.